સંખ્યામાં ભીડ ભેગી કરી હતી અલગ અલગ વિસ્તારમાંથી, નર્મદા સિવાય બહારના વિસ્તારમાંથી પણ બોલાતા. પરંતુ 9 ઓગસ્ટના દિવસે જે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ હતી, ભલે આ કોઈ બેનર હેઠળ આ ઉજવણી થઈ ન હતી, પરંતુ તેની અંદર આવેલા લોકો મોટા ભાગના ચૈતર વસાવાના સમર્થકના લોકો હતા. કારણ કે સ્ટેટ પરથી જે પણ લોકોએ સમર્થન કર્યું હતું એ તમામ લોકો ચૈતર વસાવા સાથે જોડાયેલા હતા. એટલે કે સ્વાભાવિક છે કે કોઈ બેનર હેઠળ રેલી ન હતી, પરંતુ ડેડિયાપાડામાં થયેલી જે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની રેલી છે એનો સીધો ફાયદો આમ આદમી પાર્ટીને થશે. તો લાગે છે કે બીજેપી આ એક મોટો કાર્યક્રમ કરવાની ચૂક થઈ ગઈ છે બીજેપીની ટ્રાઇબલ બેલ્ટની અંદર, અને એનો સીધો ફાયદો કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીને વધારે થાય તેવું અત્યારે તો દેખાઈ રહ્યું છે. એવું થયું છે કે ચૈતર વસાવા જેલમાં હતા અને વિશ્વ આદિવાસી દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવી. બે મુદ્દા ખાસ સમજવા છે. એક તો કોંગ્રેસે જે બાકી યુદ્ધ કર્યા છે, બિરસા મુંડા દિવસ તરીકે જે સરકારે જે ઉજવણી કરી છે તેને લઈને, અને બીજી બાજુ ચૈતર વસાવાની ગેરહાજરીમાં રાજનૈતિક પરિબળો શું અસર કરી શકે છે તે સમજવું છે. પરંતુ સૌથી પહેલા આ જે વિશ્વ આદિવાસી દિવસનું જે આખું પેજ છે એ કઈ રીતે સોલ્વ થશે? ખાસ તો સોમ્યા આપને જણાવી દઉં કે જે આ ઉજવણી થઈ છે ત્યારે ખાસ તો એ છે કે કોંગ્રેસ તરફથી કાર્યક્રમો થયા હતા, ભાજપ તરફથી પણ થયા હતા અને આમ આદમી પાર્ટી તરફથી થયા હતા. પરંતુ જે રાજનીતિની વાત કરીએ તો છેલ્લા કેટલાય સમયથી જે ચૈતર વસાવાના કારણે આદિવાસી વિસ્તારની રાજનીતિમાં ભારે ગરમાવટો જોવા મળી રહ્યો છે, અને ખાસ કરીને યુવાનો. અત્યારે પણ જે ઉજવણી આ વખતે થઈ હતી તો દાહોદની અંદર આમ આદમી પાર્ટીએ જે કાર્યક્રમ કર્યો હતો એની અંદર મોટી સંખ્યામાં સમર્થકો આવ્યા હતા આમ આદમી પાર્ટીના સમર્થનમાં. એટલે કે જે ટ્રાઇબલ બેલ્ટની અંદર જે કોંગ્રેસ પાર્ટીની જે પકડ હતી એ પકડ હવે એવું લાગે છે કે જેની શરૂઆત ગઈ વિધાનસભાની ચૂંટણી વખતથી થવા લાગી હતી, પરંતુ એવું લાગે છે કે ત્યારબાદ પણ કોંગ્રેસ હાઈકમાન્ડે જે ટ્રાઇબલ બેલ્ટમાં ધ્યાન નથી રાખ્યું, અને એના જ કારણે જે ટ્રાઇબલ બેલ્ટના જે કોંગ્રેસના વોટ હતા એ ધીરે ધીરે એ વોટ હવે આમ આદમી પાર્ટી તરફ જતા હોય તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે આમ આદમી પાર્ટીના જે કાર્યક્રમો માત્ર નર્મદા નહીં, પરંતુ જે છોટાઉદેપુર હોય કે દાહોદ હોય કે અનેક જિલ્લામાં જે થતા હોય છે ત્યાં મોટી સંખ્યામાં યુવાનો આવતા હોય છે. ત્યારે આ જે જન સમર્થન છે એ આમ આદમી પાર્ટીને વધુ મજબૂત કરતી હોય તેવું લાગી રહ્યું છે, ને ખાસ કરીને ટ્રાઇબલ બેલ્ટની અંદર. ટ્રાઇબલ બેલ્ટની વાત કરીએ તો ટ્રાઇબલ બેલ્ટ વર્ષો સુધી એવું કહેવાય છે કે કોંગ્રેસની એક મજબૂત પકડ હતી કે આ વિસ્તારની અંદર વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, આદિવાસી વિસ્તારની અંદર કોંગ્રેસને ખૂબ સારી સફળતા મળતી હતી અને કોંગ્રેસના અનેક સાંસદો જે હતા એ આદિવાસી વિસ્તારમાં જીતતા હતા. પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી કોંગ્રેસની પકડ ધીરે ધીરે આદિવાસી વિસ્તારમાં ઢીલી થવા લાગી છે, જેનું કારણ એક તો આમ આદમી પાર્ટી મહત્વનું છે અને તેમાં પણ ચૈતર વસાવા સાથે જોડાયેલા અન્ય પણ નેતાઓ જે છે તે પણ છે. ચૈતર વસાવા પણ છે અને સાથે અન્ય પણ નેતાઓ છે. આ ઉપરાંત જે અનેક કોંગ્રેસના નેતાઓ જે છે એ ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે, જે મોટા કદના નેતા હતા, જે સાંસદ, ધારાસભ્ય અને મંત્રી રહી ચૂક્યા છે આદિવાસી નેતાઓ, તે ભાજપમાં ગયા છે. એટલે કે ટ્રાઇબલ બેલ્ટની અંદર જે કોંગ્રેસની જે ખાલી જગ્યા હતી, એટલે કે કોંગ્રેસના સમર્થકો હતા, કારણ કે કોઈ મોટા નેતા જાય તો એની સાથે જે હાર્ડકોર સમર્થકો હોય તે પાર્ટીના તે નેતા સાથે નથી જતા. તો એવા જે લોકો હતા જે કોંગ્રેસના, એ તમામ હવે ધીરે ધીરે આમ આદમી પાર્ટી તરફ જતા હોય તેવું લાગી રહ્યું છે. અને ચૈતર વસાવાના જેલમાં ગયા પછી એવું લાગતું હતું કે ધીરે ધીરે હવે આમ આદમી પાર્ટીનો વ્યાપ ઘટશે, પરંતુ અરવિંદ કેજરીવાલની રેલી પછી લાગતું હતું કે તે રેલી તો ચલો સ્વાભાવિક છે કે પાર્ટીની રેલી હતી, નક્કી દિવસે આમ આદમી પાર્ટીએ જોર લગાવ્યું હતું ને મોટી સંખ્યામાં ભીડ ભેગી કરી હતી અલગ અલગ વિસ્તારમાંથી, નર્મદા સિવાય બહારના વિસ્તારમાંથી પણ બોલાતા. પરંતુ 9 ઓગસ્ટના દિવસે જે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ હતી, ભલે આ કોઈ બેનર હેઠળ આ ઉજવણી થઈ ન હતી, પરંતુ તેની અંદર આવેલા લોકો મોટા ભાગના ચૈતર વસાવાના સમર્થકના લોકો હતા. કારણ કે સ્ટેટ પરથી જે પણ લોકોએ સમર્થન કર્યું હતું એ તમામ લોકો ચૈતર વસાવા સાથે જોડાયેલા હતા. એટલે કે સ્વાભાવિક છે કે કોઈ બેનર હેઠળ રેલી ન હતી, પરંતુ ડેડિયાપાડામાં થયેલી જે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની રેલી છે એનો સીધો ફાયદો આમ આદમી પાર્ટીને થશે. કારણ કે ચૈતર વસાવા હાલ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે ડેડિયાપાડાના. એટલે આ તમામ મુદ્દાને લઈને લાગે છે કે વિશ્વ આદિવાસી દિવસનો ફાયદો કોઈ અન્ય પાર્ટીને થાય કે ના થાય, પરંતુ આમ આદમી પાર્ટીને ટ્રાઇબલ બેલ્ટમાં થશે એવું ચોક્કસ દેખાઈ રહ્યું છે. કારણ કે ટૂંકા ગાળાની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવનાર છે, જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતની. તો ચૈતર વસાવાનો મુદ્દો તો છે, પરંતુ જે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી જે થઈ હતી
એમાં મને તો એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ ચૂક કરી છે કે આવા દિવસની ભાજપ જે અગાઉથી મોટી મોટા ઉત્સાહભેર ઉજવતી હતી, પરંતુ બીજેપી તરફથી કોઈ મોટો એવો કાર્યક્રમ ટ્રાઇબલ બેલ્ટમાં થયો હોય તેવા દ્રશ્યો દેખાયા નતા. તો લાગે છે કે બીજેપી આ એક મોટો કાર્યક્રમ કરવાની ચૂક થઈ ગઈ છે બીજેપીની ટ્રાઇબલ બેલ્ટની અંદર, અને એનો સીધો ફાયદો કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીને થાય તેવું અત્યારે તો દેખાઈ રહ્યું છે.